સોંગ જોડે રેપ પણ આવે છે, તો બસ મજા આવશે એવી આશા છે. કેવું છે બ્રધર? બસ મસ્ત છું. તમે કેમ છો? આપણે મજામાં. સો ગાઈસ, આઈટી સત્ય બ્લોગ ચેનલમાં બધાને જવાય. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારના વાગ્યા છે 7:40 જેવી થઈ છે. તો અને પ્રતાપનગર તો અહીંથી આપણે જઈશું કે છોટાઉદેપુર. તો બન્યા રહેજો બ્લોગમાં. અને આ છે સ્પીકર આવે ને લઈ લીધા તો પડેગા. તો બસ ભૂખ લાગે પછી ભૂખ લાગે એમ ખાવા પછી આમ આખો વ્લોગમાં તમારે અહીંયા દેખવા મળે. તો દોસ્તો રેલવે સ્ટેશનનું કંઈ આવું કંઈ મોસમ છે સવારનું તમે જોઈ શકો છો. તો ગાઈસ હવે અમે જશું ટિકિટ લેવા અને ટિકિટ લઈને પછી આપણે કેટલા વાગ્યાનું છે બધા? મને નહીં ખબર. 7 વાગે. આઈ ડોન્ટ નો બ્રો. હજુ ટિકિટ લીધા પછી ખબર પડશે ને. તો કન્ટિન્યુ લો. આમ તો 7 વાગે ઉપડી ગયે આપણે પ્રતાપનગર છે. આ ઉડાપર જાય આ છે ને બસ છે ને સીધી ઉદયપુર અલીરાજપુર જાય. अरे बस के बस मिला. ओ नो नो मंकी. ये रहा गाइस मंकी, ये डॉग. कर ले हूँ बाय बाय. ये रहा. ये पप्पी कर ले. એનું નક્કી નહીં ને. ये पप्पी हो कर ले એટલે છે ને એક દિવસ કેવું મારા ભાઈ નગર ને નગર નહીં ગો આવડે પણ આ છે ને જવું પડે એમ છે. કેટલા દિવસથી અમારું પ્લાનિંગ ચાલતું હતું, કામ ચાલતું હતું અમારું. આજે ફાઇનલી થઈ છે ને બધું કરી દિવસ એમ એટલે આમ ભાઈ એને બધા માણસો ખાતા કેવા ખાયા કરતા હતા એમ કહેતા મને પણ હા એવું પણ અમારે એવું અમારામાં એવું આવે નહીં કેમ કે આમાં દેશી અલગ છે. દેશી કામ કરે છે થોડુંક અમારું મુલક નહીં અલગ અલગ ટાઈપના માણસ અલગ. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. આગળ સિનેમેટિક શોટ તમને બતાવું. ગાઈસ ફાઇનલી આપણે ઉદયપુર પહોંચવાયા છે. તો કોઈ નથી આપણે હલાવા અને ફોન દેખે છે. તમે જોઈ શકો છો કેવું બધું હરિયાળી થઈ જશે બહાર. મને દેખાય દેખાય ને તો બધું મસ્ત થઈ જશે હરિયાળી. અને मौसम ऐसा गार्डन हो रहा है. ये गार्डन हो रहा है मौसम को देख के. क्या बोल रहा है नगर. બસ ની એ પણ આપણે ટ્રેન ની લીધી ને. ટ્રેનની લીધી પછી કેમ આવે મને બી નહીં ખબર. લીધી ટ્રેનની ટિકિટ મળી બાજુવાળી સીટ. वाह वाह वाह. फूल है गुलाब का, ऐसा है शराब का, आंखें तो दिख रही है, वाह फायदा नकब का. તો ગાઈસ બસ બન્યા રહેજો બ્લોગમાં. લગભગ કેટલા 2 કલાક થઈ ગયા ને. हमें बैठ के बहुत सारा मटेरियल भेगा किया है. हमको हिंदी आवड़ता है, जरिक आवड़ता है, जरिक आवड़ लेता है, જુદા આવડते हम એટલે તો અમુક એક મટીરિયલ બધું ભેગું કરેલું છે. હવે તે જે અમુક છે ને બધું ફૂલ હો ઓકી નાખી. તો ગાઈસ બસ હવે આપણે જઈએ. અને કેવું કે થઈ જશે ઓલમોસ્ટ 2 કલાક ને. 2 કલાક ઉપર. આપણે 7 વાગ્યાના નીકળ્યા હતા. હમણાં કેટલો ટાઈમ થયો? 10 વાગવા આવ્યા. 10 વાગવા.
તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. હા મને તો બહુ ઊંઘ આવી છે. નીંદર આવે. સવારે વહેલા જાગ્યા છે તો હવે થોડી ઊંઘ આવતી છે ઠબલે ને ઊંઘ એમ લાગે છે મને હાવ. સો ગાઈસ ફાઇનલી આપણે પૂગી ગઈ છે ઉદયપુર અને હવે જઈ રહ્યા છે અમે ડેપો. તો બન્યા રહેજો બ્લોગમાં. અને પૂગી ગઈ છે આ ચોકડી. શું નામ લા? મને નહીં ખબર. નામ નથી ખબર પણ આ છે તમે જોઈ શકો છો. અને દેખી ચાલજો ને તે પેલા અડાડી પિતાને આપણને આ બાઇકવાળા. આપણને કઈ શું ખબર પડી. તો ગાઈસ હવે જઈશું આપણે પાનરોડ. તો ગાઈસ તો આઈડીના વ્લોગમાં મેં આવી ગયો છું અને આઈડી જઈ રહ્યો છે. દેખો આ કીબોર્ડ લઈને જઈ રહ્યો છે. ઓર્ગન લઈને જાય જાવ ભાઈ. અને હવે પેલા સ્ટુડિયો પરથી લીધું છે આ અને હવે જઈએ છીએ આ પાંડવાડાની ગલીઓમાં. બરોબર ને? હવે આપણે રેકોર્ડિંગ કરીશું રામેશ્વરી સ્ટુડિયોમાં. મજા આવશે, બધા આવશે. જો બધા ગલીઓમાં કંઈ ફરાવે છે. મેં પાંડવડો બજાર ફર્યો છે પણ આની અંદર ગલીઓમાં ફર્યો પણ ઓછું ફર્યો છે. બહુ મને ના જો. તો આજે મુલાકાત કરીશું સ્ટુડિયોની. હું બીજા સ્ટુડિયો પર ગયો છું પણ આ સ્ટુડિયો પર પહેલી વાર જઈ રહ્યો છું. ઓકે ખાઈ ગયા બ્લોગમાં. હા તો લેટ સી મોસમ કેવું લાગે. મોસમ થઈ ગયું બધું. જો હરિયાળી. આ હરિયાળી કેવો મોસમ તો જુઓ ખાલી. ગાર્ડન દિલો રહેલા. અમે ગાઈસ આપણું રેકોર્ડિંગ ચાલુ છે અને તમે જોઈ શકો છો. પણ નહીં તમને હમણાં બતાવું કેમ કે બહુ ખતરનાક સોંગ આવવાનું છે આપણું. તો આપ સૌને ગમશે એવી આશા છે. અને મસ્ત ગાવી રહ્યો છું મેં. ફૂલ મોડમાં છું અને જોઈ શકો છો આપણા મ્યુઝિક માસ્ટર મયુર રાઠવા એન્ડ મુલાકાત કરાવું એમપી સ્ટાર મહેશ નરગાવા. એન્ડ તમે બન્યા રહેજો બ્લોગમાં. તો આવું કંઈ સેટઅપ છે અને આ બધું તૂટી જશે પણ થઈ જશે અપડેટ થોડાક દિવસમાં. પાછું નીકળી ગયું. તો બસ આ છે હેડફોન 3 છે અને આ માઉસ તમે જોઈ શકો છો. અને કેમ કે ગાવતા તરસ પણ લાગે એના માટે બોટલ લઈને ફરાઈએ છું. ઓકે. અને આ છે વિજય. तो गाइस जोरों से अपना रिकॉर्डिंग हो रहा है. तो बाकी છે 3 સ્ટેપ. એક સ્ટેપ તો ફાઇનલ થઈ જશે અને સોંગ જોડે રેપ પણ આવે છે. તો બસ મજા આવશે એવી આશા છે. તો ગાઈસ રેકોર્ડિંગ ઓલમોસ્ટ અડધું પૂરું થયું છે પણ તમે જોઈ શકો છો વરસાદ ફૂલ છે. જો બધું પાણી થઈ ગયું. હાય આજે તો ઘરે પણ ના જવાય એવું લાગે. જોઈએ સો ગાઈસ ફાઇનલી આપણું રેકોર્ડિંગ થઈ ગયું છે. જે સોંગ અમે આવ્યા હતા રેકોર્ડિંગ કરવા માટે ફાઇનલી થઈ ગયું છે. હવે આપણે મળાવશું સિંગર એમપી સ્ટાર યાની કે મારો ભાઈ. કેવું છે બ્રધર? બસ મસ્ત છું. તમે કેમ છો? આપણે મજામાં. તો ફ્રેન્ડ્સ અમારું રેકોર્ડિંગ થઈ ગયું છે અને આ આઈડી સત્યા વડોદરાથી રેકોર્ડિંગ કરવા માટે આવ્યા રામેશ્વરી સ્ટુડિયોમાં. અને આ છે આપણા શેખરભાઈ રાઠવા. તો તમે જોઈ શકો છો આ વિલોગમાં અને તમને કોમેન્શન પણ આ વિલોગમાં સાંભળવા મળી જશે. તો મસ્ત સોંગ છે ફ્રેન્ડ્સ, તમે સાંભળજો અને કેવું લાગ્યું તે લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં સુંદર એવી કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો કેવું લાગ્યું તે. તો ફ્રેન્ડ્સ બતાવી દેજો. હા ને આપણા ફ્રેન્ડ્સમાં સોંગને શેર કરજો તાકી અમને કંઈક આગળ સમજો કંઈક તમારા માટે સારું લાવવાનું પ્રયત્ન મળે અને સંઘર્ષ મળે. તો જય માતાજી મિત્રો. આ ગીતની એક છે. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા ઘરે. તો પહેલાં અમે આવી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાડવા માટે. તો પેટ્રોલ નખાડીને જશું ઘરે. તો બસ
વરસાદ ફૂલ પડ્યો, પાણી કેવું જાય તમને બતાવું. આ રહ્યું એકદમ દોડું. તો અમે છે ઊભા પાનવડના પુલ પર. તો જઈ રહ્યા છે ઘરે, પણ શિખર કહી કે ફોટા શૂટ કરી લઈએ થોડાક સ્ટોરી મૂકવા માટે. સો ગાઈસ ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે. તો જોઈ શકો છો આપણું કંઈ હોમ આવું છે. અને આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. આ બધું છે ગામડાનું મોસમ, બધું હરિયાળી થઈ ગયું છે. અને આ છે ફતું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને આ વ્લોગ અહીં એન્ડ કરું. ટાટા બાય બાય, જય જોહાર, જય આદિવાસી. તો બસ સોંગ આવશે, કમિંગ સોંગ જલ્દ. તો મળીએ હવે સોંગ સાથે. અને